માનસીને ક્યારોનો ફોન કર્યો છે અને માનસી છે કે આવવાનું નામ નથી લેતી. Hi, baby. હે How are you? બસ આઈ એમ ગુડ. પણ લાગતું નથી. કઈ થયું છે? ના ના કઈ થયું નથી. શું કઈ નહીં. એક કામ કર, આપણે શાંતિથી બેસીને વાત કરીએ. ચાલ. બેસ. હવે બોલ, શું વાત છે? અને એમ નહીં કહેતો કે કઈ નહીં, કેમ કે તારું મોઢું જોઈને મને બધું જ ખબર પડે છે. શું થયું છે? છોડ ને યાર, મારે છે ને એ બાબતે કઈ વાત જ નથી કરવી. મને વાત નહીં કરે. બોલ ને, શું છે? માનસી, સાચું કહું ને તો મારું તો રોજનું થયું છે. કંઈક ને કંઈક મારી લાઈફમાં પ્રોબ્લેમ ચાલતી જ હોય છે. હવે તો મને નથી સમજાતું કે મારે મારી લાઈફને લઈને શું કરવું જોઈએ. પણ શું વાત છે એ તો કે. મમ્મીની તબિયત ખરાબ છે. દિવસે ને દિવસે એમની તબિયત ખરાબ થતી જાય છે વધારે. મારે એમને દવાખાને લઈ જવા છે. અને ઓફિસે વાત કરી તો હા બોસ છે કે પૈસા આપવાનું નામ નથી લેતો. એમ કહે છે કે પૈસા નહીં મળે. એટલી વાત હતી. મેં તને કેટલી વાર કહ્યું છે કે ફાઇનાન્શિયલી કઈ પ્રોબ્લેમ હોય તો તારે મને વાત કરી દેવાની. હું ક્યારે કામ આવીશ? એક મિનિટ. શું સામે જોવે છે? તારે એમ થતું હશે ને કે હર વખત તને પૈસા બતાવીને મારી પાસે પૈસા છે એ વાત સાબિત કરવા માંગુ અરે છું. નાના માનસી, પણ જો સમજવાની કોશિશ કર. તને ખબર જ છે કે મારા પપ્પાની પાસે બહુ બધા પૈસા છે. એટલી મોટી કંપનીના માલિક છે અને એમની એકની એક વારસદાર હું છું. તો થોડા ઘણા પૈસા તને આપીશ, મદદ કરીશ તો કંઈ નહીં થઈ જાય. હાલ, આ પૈસા તું રાખ. ના માનસી, આ પૈસા હું નહીં રાખી શકું. માન્યું કે તારા પપ્પા મોટા બિઝનેસમેન છે અને તમારે લોકોને પૈસાની કોઈ કમી નથી. એનો અર્થ એવો નથી કે હું હંમેશા તારી પાસેથી પૈસા લીધા કરું. અરે મને નથી ગમતું આ. અનુરાગ, તને મદદ નહીં કરું તો કોને મદદ કરીશું? જો મારે વધારે કાંઈ નથી સાંભળવું. આંટીની તબિયત સારી નથી, આ પૈસા તું લઈ જા. ઠીક છે? અરે હું મેનેજ કરી લઈશ. મારે મારા સમ. હા તો તે સમ દીધા ને એટલા માટે પૈસા લઉં છું. બાકી હું આ વખતે તારી પાસે મદદ નહોતો માંગવાનો. મને નથી સારું લાગતું યાર. અરે મને પણ એવું થાય છે કે તારા મનમાં ક્યાંક ને ક્યાંક એવું તો થતું જ હશે ને કે કેવો બોયફ્રેન્ડ છે યાર મારો. જ્યારે જોવો ત્યારે બસ એના પ્રોબ્લેમ્સ લઈને આવી જાય છે ને મારી પાસેથી પૈસા લઈ જાય છે. ના, મને એવું કાંઈ નથી થતું. ખબર છે શું કામ? શું કામ? તું વિચાર. શું કામ? જો તું જેટલી સમજદાર અને હોશિયાર છે ને એટલો બધો હું નથી. કેમ કે હું તને પ્રેમ કરું છું. અરે પ્રેમ તો હું પણ તને બહુ જ કરું છું. પણ કહેવાય ને કે પ્રેમમાં આટલું બધું પણ ના હોય. મારા માટે તું ઘણું કરે છે અને હું તારા માટે કંઈ નથી કરી શકતો. છતાં પણ તે કોઈ દિવસ મને જતાવવા નથી દીધું કે તું મારા પર ઉપકાર કરે છે. પત્યું બધું? એક વાત કહું? બોલ. એકવાર મમ્મી સાજા થઈ જાય, એમને સારું થઈ જાય ને એટલે તરત જ આપણા લગ્નની વાત કરી દઈશ અને તને પરણીને મારા ઘરે લઈ આવીશ. બહુ સારું. હવે બહાર જઈએ.
હા જઈએ. થેન્ક યુ. આજે તો છે ને આ હું લઈશ. હું શું કહું છું ખરેખર તને તારા પતિથી કઈ મોહ નથી, માત્ર ને માત્ર પૈસા જોઈએ. એવું કોણે કીધું કે પતિથી મોહ નથી? પતિથી મોહ ના હોત તો યાર રાહ જોઈને થોડી બેઠી હોત. પતિની રાહ નથી જોતી તું, માત્ર ને માત્ર પૈસાની રાહ જોવે છે. ઓલો કહેવાય ને કે પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. અચ્છા હા એમ? હા ઠીક છે, તો મને હવે પૈસાનો કોઈ મોહ નથી. આજ પછી તમે પેલીને મળવાનું બંધ કરી દે. અરે 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 તું તો હા લે. પણ એક વાત કહું તને, આ તારા પતિને છે ને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળવો જોઈએ. પૂછ કેમ? કેમ? મારા જેવો બેસ્ટ હસબન્ડ હમ બોયફ્રેન્ડ હમ કોઈ બની જ ના શકે. એક્ટિંગ એવી કરું ને કે સામેવાળાને એવું જ લાગે કે આ માત્ર ને માત્ર મારો છે, બીજા કોઈનો નહીં. જેમ મને લાગે છે એમ? તારો તો ખરેખર છું યાર. અનુરાગ, હમ? સાચું કહું ને તો મને પુરુષો ઉપર બિલકુલ ટ્રસ્ટ નથી. કેમ? અરે આ તો મને ખબર છે એટલે. કદાચ મને ખબર ના હોત તો પણ એવી શું ગેરંટી કે આ માનસી તમારી લાઈફમાં ના હોત. જો તને ખબર છે એટલે મને શાંતિ છે. જો તને ખબર ના હોત તો મારે તારાથી પણ તો છુપાવવું પડત ને. ના ના, એવું નહીં કરતા. મારો તો સીધો એક જ નિયમ છે કે પતિ જો બેનિફિટ આપતો હોય, કમાઈને આપતો હોય, તો શું કામ એની પાછળ પડવાનું? અને આમ પણ પોતાના પસંદીદા વ્યક્તિની બધી જાણકારી લેવી જરૂરી નથી હોતી. એટલે એવું રાખું છું કે મને માનસીની કઈ ખબર જ નથી. બહુ ડાય. હા પહેલેથી. શાંતિ રાખ. આ મમ્મી પપ્પા છે ને ઘરમાં જ છે. જો બંનેમાંથી કોઈને ખબર પડી ગઈ ને તો તું તો હેરાન થતી થાય, મને છે ને ઉધળો લેશે. હા બોલી લીધું. તમને શું લાગે છે તમને એકને જ એક્ટિંગ કરતા આવડે છે? ઘરમાં હું પણ કાંઈ ઓછી એક્ટિંગ નથી કરતી. તમારા મમ્મી અને પપ્પાને એવું જ લાગે છે કે આપણે બંને બહુ સારા છીએ. સ્પેશિયલી હું ઘર સંભાળીને બેઠી છું અને કદાચ થોડી ઘણી ખબર પડી પણ જશે ને તો હું વાતને વાળી લઈશ. સમજ્યા? હા વળી જાય તો વાંધો નહીં, બાકી ડૂબી ગયા ને તો તરતાય નહીં આવડે. હંમેશા ડિમોટિવેટ કરવાના ધંધા કરશો. ચાલ, કમાઈને આવ્યા છો ને થાકી ગયા છો, સુઈ જાઓ. જાઓ. હા આમ પણ આપણે તો પૈસાથી જ મતલબ છે, વ્યક્તિથી તો ક્યાં મતલબ જ છે. હવે બોલે ને તો ચાલ. જાવ જ છો. ગણતરી ભૂલવાડી દઈશ. આરતી, હા આ પૈસા ક્યાંથી આવ્યા? શું મમ્મીજી, પૈસા ક્યાંથી આવી? તમારો દીકરો લઈ આવ્યો છે, એણે આપ્યા છે. દીકરો? પણ અનુરાગ તો હમણાં કેટલા ટાઈમથી આ નથી નોકરી કરતો, નથી કોઈ બિઝનેસ એની પાસે, તો તો એની પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? મમ્મીજી, એ તમારો દીકરો છે, એને ખબર જ છે કે મારે ક્યાંથી કમાઈને કેવી રીતે ઘર ચલાવવું. કઈ કામ ધંધો કરતા હશે જે આપણને નહીં ખબર હોય. એવું તો ન બને ને કે આટલા બધા પૈસા ઘરમાં આવતા હોય પણ આપણને જ ન ખબર હોય કે એ ક્યાંથી આવે છે. તો તમે કહેવા શું માંગો છો કે તમારો દીકરો ચોરી કરીને આ પૈસા લાવ્યો છે, કોઈ પાસેથી જટીને લાવ્યો છે? આરતી, મેં એવું નથી કીધું, પણ મને પૂછવાનો હક છે ને, હું માં છું. તો મને શું કામ પૂછો છો? જાઓ તમારા દીકરાને પૂછો. અને આમ પણ તમને મારા પર વિશ્વાસ હોય જ નહીં તો પછી કહેવાનો મતલબ શું? એટલે એટલે મારે તને હવે એ નહીં પૂછવાનું કે મારો દીકરો શું કરે છે, અને મારા દીકરાએ મને પૈસા નથી આપ્યા, તારા હાથમાં આપ્યા છે, તો મારે તને પૂછવું પડે ને. હા તો મેં કીધું ને મમ્મીજી કે કઈક કામ એવું કરતા હશે જે આપણને નહીં ખબર હોય. અને આમ પણ અનુરાગ છે ને બહુ હોશિયાર છે, એમને ખબર છે કે સ્માર્ટલી પૈસા કેવી રીતે કમાવાય. કઈક કર્યા હશે ઇન્વેસ્ટ, ક્યાંક ને આવ્યા હશે પાછા. વાહ, પત્ની પણ કેવી! પતિનો આટલો બધો પક્ષ. એમની એટલી તો તમને ખબર હોવી જોઈએ ને કે તમારો ધણી છે એ શું કામ કરે છે ને પૈસા આવે છે ક્યાંથી. કઈ હાડાવડા રસ્તે તો નથી ગયો ને. હા હા,
હું તો મારા ધણીને મોકલું છું ને બહાર કે મર્ડર કરી આવ, ચોરી કરી આવ, પણ રૂપિયા લઈ આવ. શું વાત કરો છો મમ્મી તમે તો? બધી વાતો હવામાં ઉડાડી દેવાની. મારે છે ને તારી સાથે કોઈ વાત નથી કરવી. હમ. હવે હું છે ને તારા સસરા સાથે જ વાત કરું અને એમાંથી જ તપાસ થશે અમારે. શું તપાસ કરવી છે? દીકરો કમાય છે તો મજા કરો ને. તું જાણવું છે. ત્રીજી વાર ગણતરી ભૂલવાડી. ક્યાં વિચારોમાં ખોવાઈ ગઈ? શું કહું તમને, આજે છે ને અનુરાગે આરતીને પૈસા આપ્યા. શું? અનુરાગે આરતીને પૈસા આપ્યા? તું સપનામાં તો નથી ને? એ જ વિચાર ચાલે છે મારા મગજમાં કે કદાચ હું સપનામાં હોત ને તો સારું હતું. મને તો સમજાતું નથી કે શું કહું તમને. પણ તું એમ કહે છે કે આરતીના હાથમાં તે પૈસા જોયા નહીં, અનુરાગે આપ્યા. હવે અનુરાગ છેલ્લા 1 વર્ષથી કોઈ કામ ધંધો નથી કરતો. જ્યાં નોકરી કરતો હતો ને ત્યાંથી એ શેઠ એને તગડ્યું મૂક્યો છે. તો પછી એ પૈસા ક્યાંથી લાવ્યા હોય ને એના વહુના હાથમાં આપ્યા હોય? એ જ વાત છે, એ જ કહેવા માંગુ છું ને. એનું જ મને ટેન્શન છે કે આટલા ટાઈમથી આ નથી, કોઈ કામ ધંધો નોકરી એની પાસે કાંઈ નથી, તો એ આટલા પૈસા આપે છે શું કામ? અને મેં આરતીને બધું પૂછ્યું પણ એ કઈ બોલતી જ નથી. અરે પણ આરતી નહોતી બોલતી તો અનુરાગને પૂછાય, એને તો પૂછવું છે ને તારે. જવાબ આપે છે કોઈ? મને કોઈ જવાબ નથી આપતું. અને મને તો એવું લાગે છે કે આરતી ને અનુરાગ બેય કંઈક કંઈક મળેલા છે અને બેય જણા આપણાથી કંઈક છુપાવે છે. પણ આ તો બધું અજુગતી વાત કહેવાય કે કોઈ કામ ધંધો ન કરતો છતાં આટલા બધા રૂપિયા હાથમાં આપતો હોય તો કઈ અવળી લાઈન પર તો નથી ચડી ગયો ને આ છોકરો? મને એ જ લાગે છે કે ક્યાંક હાડાવડા ધંધા કરીને પૈસા. ના ના, તમે એક કામ કરો, તમે અનુરાગ સાથે વાત કરો, કેમ કે મને તો બેમાંથી કઈ જવાબ જ નથી આપતા. અને પૂછું ને એટલે એમ કે તમારે શું મતલબ છે? એ તો કંઈક બિઝનેસ કરે છે અથવા તો એ તો કંઈક એવું શું મને કંઈક ખબર નથી, કંઈક કીધું એ કે ઓનલાઈન કરે છે અને એનું માઇન્ડથી બિઝનેસ કરે. મને તો ગમે એમ કરીને એ સમજાવી દે છે. કોઈ વાંધો નહીં, એ સમજાવી દે ને આપણે સમજી જવાનું ને તો છે ને આગળ આજે ભવિષ્યમાં છે ને કંઈ ઊંધારા વાડે હલવાઈ જશે ને તો મારે સોચવાનો રહેશે. એટલે ક્યાં છે અનુરાગ? છે ક્યાં? મને બીક ઈ જ છે. એટલે બને ને એટલું વહેલું તમે એની સાથે વાત કરો. એ અંદર જ છે લગભગ. કોઈ વાંધો નહીં. તું કહે છે ને કે આરતી બહુ સરખા જવાબ નથી આપતી, પણ આ છોકરો તો સરખા જવાબ આપશે જ ને મને. એટલે હવે છે ને હું જ એને પૂછું છું. ત્યાં ઉપર જ છે ને? હા હા. સાચું કહું ને તો તારું ડ્રેસિંગ સેન્સ બહુ મસ્ત છે. હા, તને જોઉં છું ને તો તારા પર ખોવાઈ જવાનું મન થાય છે. તારાથી મારી આ નજર હટતી જ નથી. હા, કાંઈ નહીં, આપણે શાંતિથી મળીએ અને વાત કરીએ. હા હા, પાક્કું પાક્કું. અનુરાગ, હા? હું ઉપર રૂમમાં જોઈ વેળ્યો, બાલ્કનીમાં જોયું, આખા મકાનમાં તું ક્યાંય નતો અને અહીંયા શું ગપાટા મારે? કોની સાથે ગપાટા મારે? અરે જરૂરી થોડી વાત કરતો હતો ફોનમાં. જરૂરી? હમ? મને એક વાતનો છે ને સીધો સીધો જવાબ આપજે. હા, તે પૂછી નાખો વળી કઈ વાત છે. તું એમ કહે છે કે જરૂરી વાત કરતો હતો, હા, એટલે તું એવો કયો મોટો બિઝનેસ કરે છે કે તારે મકાનમાંથી રૂમમાંથી બહાર આવી અહીંયા એકાંતમાં આ ફોનમાં જરૂરી વાત કરવી પડે છે? અરે પપ્પા, તમે પણ શું? અરે એવું થોડું છે કે ઘરમાં જ વાત થાય કે બહાર જ વાત થાય. આ તો શું છે કે અંદર લાઇટ નહોતી, પંખો શરૂ થઈ શકે એમ નહોતો, એસી શરૂ થઈ શકે એમ નહોતી, એટલા માટે હું બહાર આવતો રહ્યો. શીખી ગયો? શું? રમાડતા શીખી ગયો બાપને પણ? અરે મેં ક્યાં રમાડ્યા તમને? જે છે એ સીધે સીધું તો કહી દીધું તમને. તો હવે સીધે સીધો હું પૂછું ને એને સીધે સીધો જવાબ આપજે. શું? આ તે આરતી વહુના હાથમાં પૈસા આપ્યા, હમ ક્યાંથી આવ્યા એ પૈસા?
આ આરતીને પૈસા આપ્યા એ જ ને એ પૈસાનું આરતી ઘરમાં એક જ છે. હા એટલે એ પૈસાનું એવું છે ને કે મારો એક મિત્ર છે હમ. મારા મિત્ર પાસે એક એવું કામ આવે છે કે જે કમિશનમાં હું રાખું છું. ઘણી વાર એ મને એ કામ કરવાના પૈસા આપે એટલે કમિશન આપે છે અને મહિનામાં એકાદ બે વાર એવું કામ મળી જાય એટલે મારું ગુજરાન ચાલી જાય મતલબ મારો હાથ ખર્ચી મને મળી જાય. ઠીક છે. હમ તું કહે છે એટલે હું માની લઉં, પણ જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી તારા નાનપણથી લઈને અત્યાર સુધીમાં તારા કેટલા મિત્ર છે, કોણ છે, ક્યાં રહે છે, શું નામ છે, એ બધી મને ખબર છે. અરે. તો એ કયા મિત્રએ તને એ પૈસા આપ્યા અને એનો તું બિઝનેસ આ સંભાળે છે કમિશનનો? જો પપ્પા નાનપણના મિત્રો અલગ હોય જેમ તમારી ઉંમર થાય તમે સમજદાર બનો ને એ પછી તમારા મિત્રો અલગ હોય. અત્યારે નવા મિત્રો છે મારા તમે એમને નથી ઓળખતા એટલે એ પંચાયત રહેવા દો ને. પંચાયત ન કહેવાય આ પંચાયત ન કહેવાય, કારણ કે જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી તું કોઈ કામ ધંધો નથી કરતો અને પાછો મને એમ કહે છે કે કમિશનથી કામ કરું છું અને એના પૈસા આવે છે. તો એવું તો કયું મોટું તું કામ કરે છે કે એના કમિશનના આટલા બધા રૂપિયા તું આપે છે દર વખતે? પપ્પા બસ હો. તમે કેરીઓ ખાવ ને ઝાડ શું કામ જોવા છે તમારે? કારણ કે હું તારો બાપ છું. તું કઈ આડેવડી લાઈન પર ચડી ગયો અને કોઈ મુસીબતમાં મુકાઈ ગયો તો સોચવાનું કોને છે? હું કોઈ આડી અવળી લાઈન ઉપર નથી. જે લાઈન ઉપર છું ને જે વ્યવસ્થિત જ લાઈન છે એટલે બસ હા બાબતે છે ને મારે બીજી કોઈ વાત નથી કરવી. પણ મને એક વાતનો જવાબ આપ. હું તને સારી રીતે પૂછું છું, સીધી રીતે પૂછું છું, તું આમ તણાઈને કેમ મારી સાથે વાત કરે છે? આ તો કીધું તો ખરું મેં તમને પ્રેમથી કીધું કે હું શું કરું છું, ક્યાંથી મારી પાસે પૈસા આવે છે, કોની સાથે વાત કરતો હતો, છતાં પણ તમે એક વાતમાં સમજવા તૈયાર નથી. કારણ કે તું પણ મારી સાથે આ રીતે વાત કરે છે અને તારી પત્ની તારી મમ્મી સાથે પણ આ રીતે વાત કરે છે. એટલે છે ને અમે તારા મા બાપ છીએ એટલે તારી મમ્મીને વહુને પૂછવાનો અધિકાર છે અને મારે તને પૂછવાનો અધિકાર છે. એટલે છે ને મારી સાથે છે ને તણાઈને વાત નહીં કરતો. બસ પપ્પા તમે અમારા મા બાપ છો, માલિક નહીં કે નથી અમે તમારા ગુલામ કે હરેક પ્રશ્નના મારે જવાબ આપવા પડે અને એનું નિરાકરણ લાવવું પડે. અનુરાગ કઈ ભાષામાં વાત કરે છે? હું તમારો ગુલામ નથી ને આ નથી ને તે નથી. અરે બાપ દીકરા વચ્ચે આ ગુલામીનો શબ્દ ક્યાંથી આવી બસ ગયો? હા મારે છે ને તમારી સાથે કોઈ મગજમારી નથી કરવી કારણ કે મને ખબર છે જ્યાં સુધી હું અહીંયા ઊભો રહીશ ને ત્યાં સુધી મગજમારી સિવાય બીજું કઈ નહીં હોય. અરે ખરો છે આ છોકરો, મારે કઈ પૂછવાનું પણ નહીં આને.